નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મેયરના વોર્ડ નંબર 13માં આવેલા રાજમહેલ નવલખી રોડ પર ફૂટપાથ બેસી જતા સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં હજુ સુધી ભારે વરસાદ નોંધાયો નથી, તેમ છતાં પડેલા વરસાદમાં જ પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાના વોર્ડમાં બનેલી આ સ્થિતિને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। અતુલ ગામેચીનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓની બેદરકારીના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે। તેમના કહેવા મુજબ આ શહેરનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે અને ડબલ વીઆઈપી મૂવમેન્ટ પણ થાય છે। તેમ છતાં ફૂટપાથ બેસી જવાથી નાગરિકોની સુરક્ષા અને સુવિધા બંને પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। હાલ સ્થાનિકોમાં પાલિકા સામે નારાજગી જોવા મળી રહી છે। હવે જોવાનું રહેશે કે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ મુદ્દે કેટલા ઝડપથી કાર્યવાહી કરીને સમસ્યાઓનો ઉકેલ લાવે છે। સૌ પ્રથમ તો આ વડોદરા શહેરનો રાજમહેલ રોડ મુખ્ય રોડ છે। આ રોડ પર એસટી બસોથી માંડી મોટી બસો પણ આવતી જતી હોય છે। સાથે મુખ્ય રોડ છે ને મુખ્ય પેવર બ્લોકનો ચાલવાનો રોડ છે, લોકોને જનતાને ચાલવા માટે। હવે જોવા જઈએ તો આ પેવર બ્લોક ક્યારે નાખ્યા ભગવાન જાણે, પરંતુ પેવર બ્લોક જ્યારે નાખ્યા છે ત્યારે કામગીરી વ્યવસ્થિત નથી કરી અને હજુ વરસાદ પડ્યો નથી। થોડાક જ વરસાદની અંદર પેવર બ્લોક બેસી ગયા છે, અંદર ભૂવા જેવા ખાડા પડી ગયા છે। જો સુરત જેવો વરસાદ ભૂલે ચૂકે પડી જાય તો એવું લાગે છે કે વડોદરા શહેરના બધા જ પેવર બ્લોક ખાડામાં જતા રહેશે। ક્યાંક ને ક્યાંક આ વડોદરા શહેરના મેયરનો વોર્ડ છે એવું તો સાબિત થાય છે કે મેયરનો વોર્ડ છે, પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરે છે હલકી કક્ષાની કામગીરી કરે છે। સાથે આ 2 દિવસથી જ એક દિવસમાં ભૂવો પડ્યો છે તો અહીંયા કોઈ અધિકારીગણ કે કોઈ રાજકીય કોઈ અહીંયા આવ્યું નથી। રાત્રે જો કોઈ ચાલતા જતું હોય તો આ ખાડામાં પડીને વાગી પણ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે। તો જે રીતના ટકાવારી સિસ્ટમ ચાલી છે, ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો એલફેલ કામ કરી રહ્યા છે। તો વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરના તમામ પેવર બ્લોક જ્યાં પણ લગાવાય એવા કોન્ટ્રાક્ટરોને બોલાવીને શાબ્દિક યા દંડ કરે તેવી અમારી માંગ છે।